તમારા મમ્મી જ્યારે ચૂલા ઉપર કુકર ચડાવે ત્યારે સીટી વાગતી હોય છે. જ્યારે અહીંયા આપણી પાસે કોઈ ચૂલો નથી, પરંતુ આ કુકરમાં આપણે લિક્વિડ નાઇટ્રોજન ભરીશું અને લિક્વિડ નાઇટ્રોજન અંદર ભર્યા પછી ઢાંકણું બંધ કરીશું, એટલે એનું જે એક્સપાન્શન થશે, વિસ્તરણ થશે, જેના લીધે પ્રેશર ઉત્પન્ન થશે અને એ પ્રેશરના લીધે ચૂલા ઉપર ચડાવ્યા વગર પણ આપણા કુકરમાં સીટી વાગવાની છે. જોવું છે તમારે? ચાલો જોઈએ. હું લિક્વિડ નાઇટ્રોજન લઈ લઉં છું. અને એને આમાં આપણે રેડી દઈએ છીએ. હજુ એકવાર વધુ લઈશું, પણ તે પહેલાં થોડી વાર ઢાંકણું ઢાંકી દઈએ. અને હવે હું આ કુકરને બંધ કરી દઉં છું. તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ ચૂલો ન હોવા છતાં કુકરમાં સીટી વાગી રહી છે, બરાબર ને? છે ને નવાઈની વાત? અહીંયા પ્રેશર કુકરની અંદર ભરેલો ખૂબ જ ઠંડો વાયુ પ્રસરણ પામે છે. અત્યારે હું કુકરને અડું છું તો કુકર ગરમ નથી થયું, પણ બિલકુલ ઠંડુ થઈ ગયું છે અને એ કુકરના અંદર જે વાયુ છે એ વિસ્તરણ પામી રહ્યું છે અને જેના લીધે આ સીટી વાગી રહી છે. ઓકે.